બાળમિત્રો, વાઘ અને સિંહ જેવા ઘણા પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેમાંના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. બાળમિત્રો, આ ઉત્તરાખંડમાં આવેલું જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે. અહીં વાઘ અને બીજા જંગલી પ્રાણીઓ સુરક્ષિત રીતે રહે છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ઘાના પક્ષી અભયારણ્ય આવેલું છે. અહીં અનેક પક્ષીઓ સુરક્ષિત રહે છે. ગુજરાતમાં પણ ઘણા સુરક્ષિત જંગલો આવેલા છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાટિક સિંહ સુરક્ષિત રીતે રહે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે. અહીં દરિયાઈ પ્રાણીઓ સુરક્ષિત રહે છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિવિધ જંગલી પ્રાણીઓ સુરક્ષિત રહે છે. આ વિસ્તારોમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં. ચાલો મિત્રો, આપણે સૌ મળીને પ્રાણીઓ અને જંગલોને બચાવીએ. હું એકાંત પ્રિય પ્રાણી છું. કિક શા માટે અહીં આવ્યું? મને જંગલ ખૂબ ગમે છે. હું તારી સાથે ચાલું? હા ચાલ. અમાર રેર કર.